ડભોઈ તાલુકા પેન્શન મંડળની વાર્ષિક 49મી સાધારણ સભા ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં ડભોઈ ખાતે યોજાઈ હતી, જેમાં 70 થી 80 વર્ષના સિનિયર સિટીઝનોને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તાલુકા પેન્શન પ્રમુખ ઠાકોરભાઈ પટેલ દ્વારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાને પેન્શનરોના પડતર પ્રશ્નો સરકારમાં છે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ખાસ કરી અને પરિપત્ર છે તેમાં બસ, રેલવે, હવાઈમાં જે ડિસ્કાઉન્ટ પહેલા આવતો હતો, સરકાર આ ડિસ્કાઉન્ટ હવે આપતી નથી તે અંગેની ચર્ચા કરી, તેમજ બીજા અન્ય પ્રશ્નોની ચર્ચા કરી। તેઓને ધારાસભ્ય રજૂઆતો સાંભળી સરકારમાં રજૂઆત કરવા અને પ્રશ્નો ઉકેલાય તે માટેની ખાતરી આપી હતી। આ પ્રસંગે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ સહિત મહાનુભાવો, આગેવાનો અને સિનિયર સિટીઝનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ફઝલ રઝા ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ। ડભોઈ તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સામાન્ય સભા 49મી આજ રોજ મળી રહી છે, ત્યારે ડભોઈ તાલુકાના સમગ્ર પેન્શનરો આજ રોજ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના પ્રમુખ મહોદય શ્રી નિર્મલસિંહ રાણા સાહેબ તેમજ મહામંત્રી શ્રી ચંદુભાઈ જોશી સાહેબ અને સમારંભના મુખ્ય મહેમાન શ્રી શૈલેષભાઈ મહેતા, જેઓને અમારી રજૂઆતો કરી અને રજૂઆતની વાચા મળશે એવું એમના તરફથી સમર્થન મળ્યું કે આજ સુધી પેન્શનરોને 50% જે વાહનોમાં મુસાફરી કરે એનું ડિસ્કાઉન્ટ સરકાર તરફથી મળતું હતું તે પણ આજ મળતું નથી। એના અનુસંધાને ધારાસભ્યએ કહ્યું કે તમે પરિપત્રો આપજો અને હું તમારા અંગે રજૂઆત કરીશ અને આ સમર્થનમાં તમને સહાય મળશે, મદદરૂપ સરકાર થશે એવી મારી ખાતરી છે। બીજું કે જે જૂન 30ની અંદર નિવૃત્ત થતા કર્મચારીઓને જે ઇજાફો મળવાનો છે એના અનુસંધાને પણ ઇજાફો મળશે એની સરકારશ્રી તરફથી સૂચના મળી ગઈ છે અને નિયમિત રીતે ખુલ્લી જે રીતે સ્પષ્ટતા કરી જેવા પરિપત્રો થાય એ પરિપત્રોની પણ સૌને જાણ કરવામાં આવશે અને એમાં પણ જો અન્યાય થશે તો રાજ્યના મહામંત્રી શ્રી ચંદુભાઈ જોશીએ કહ્યું કે સરકારની સામે પણ આપણે ઉપર લડત કરીશું અને એમાં કંઈક જો ભૂલ હશે તો આપણે લડીશું, ત્યારે આપણે ન્યાય લીધેલો છે એને આપણે સમર્થન આપી અને સરકારશ્રી તરફથી જે લાભો મળે છે અને સરકારશ્રી આપણને મદદ કરી છે એ સૌનો આ સંસ્થા સહકાર અને આભાર માનું છું। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને